તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાયનો 9મો દાખલો લઈશું. તો સ્વાધ્યાયનો 9મો દાખલો રકમ પહેલાં સમજી લઈએ. તો જો સ્વાધ્યાયનો 9મો દાખલો આ રીતે આપેલ છે. બે શહેર એ અને બી નિયમિત બસ સેવા દ્વારા એકબીજાથી જોડાયેલા છે તથા પ્રત્યેક ટી મિનિટ પછી બંને બાજુથી બસો દોડે છે. જો ટી મિનિટ છે, બંને બાજુ બસો દોડે છે. કોઈ એક વ્યક્તિ 20 કિમી પ્રતિ કલાકની ઝડપે સાયકલ દ્વારા એથી બી તરફ જઈ રહ્યો છે. કઈ બાજુ જઈ રહ્યો છે? એથી બી તરફ જઈ રહ્યો છે. ત્યારે તે નોંધે છે કે પ્રત્યેક 18 મિનિટ પછી એક બસ તેની ગતિની દિશામાં અને પ્રત્યેક 6 મિનિટ પછી તેની વિરુદ્ધ દિશામાં પસાર થાય છે. એનો મતલબ એ છે કે 18 મિનિટમાં બસે જેટલું અંતર કાપ્યું એટલું જ અંતર 6 મિનિટમાં કાપ્યું. એ નોંધે છે એવું કે 18 મિનિટમાં તેની દિશામાં જતી બસે જે અંતર કાપ્યું 18 મિનિટમાં એટલું જ અંતર તેની વિરુદ્ધ દિશામાં આવતી બસે કાપ્યું છે. એનો મતલબ એ છે કે 18 મિનિટમાં કાપેલું અંતર અને 6 મિનિટમાં કાપેલું અંતર કેવું છે? સરખું છે. હવે શું કીધું છે? બસ એવા સમય ટી. હવે બીજી વાત એ કે પ્રત્યેક ટી મિનિટે જ્યારે બસ મોકલવાનું તો બસે પણ કેટલી ટી સમયમાં કાપેલું અંતર પણ કેવું હશે? સરખું જ હશે. આમ બસ સેવા સમય ટી કેટલું, બસ સેવા માટેનો સમય ટી કેટલો હશે તે શોધવાનું અને રસ્તા પર દોડતી બસની ઝડપ કેટલી હશે તે શોધવાનું. તો આપણે ઝડપ શોધવાની છે અને બસ સેવા માટેનો સમય શોધવાનો છે. તો અહીંયા આપણે ધારી લઈએ. ધારો કે બસનો વેગ કેટલો? તો ધારો કે બસનો વેગ કેપિટલ V છે. સાયકલનો વેગ એને હું V' વડે દર્શાવું તો V' બરાબર આપી દીધા. સાયકલનો વેગ કેટલો? તો સાયકલ ચલાવનાર વ્યક્તિનો વેગ આપે. સાયકલનો વેગ કેટલો આપે? 20 કિમી પ્રતિ કલાક આપેલ છે. હવે જો અહીંયા ધ્યાન આપો. ધારો કે આ રસ્તો છે, આ દ્વિમાર્ગીય રસ્તો છે. ધારો કે સાયકલ આ દિશામાં જઈ રહી છે, તો આ સામે આવતી બસ, અહીંની પાછળ આવતી બસ, અહીંયા આવતી બસને આપણે એ બસ વડે દર્શાવીએ, આ બી બસ વડે દર્શાવી દઈએ, આ સાયકલને સી વડે દર્શાવી દઈએ. બંનેની દિશા સમાન હોય ત્યારે આ ઓવરટેક કરે તેના માટેનો સમય કેટલો? તો 18 મિનિટ. આ સામેથી ક્રોસ થાય તેના માટેનો સમય 6 મિનિટ. પ્રત્યેક 6 મિનિટે અહીંયા એક બસ ક્રોસ થાય છે. પ્રત્યેક 18 મિનિટે એક બસ ઓવરટેક કરે છે. એનો મતલબ એ છે કે આ જે આ પાછળવાળી જે બસ જે છે એની દિશામાં જે આવતી બસ જે છે, દિશામાં જતી બસ એ 18 મિનિટમાં જેટલું અંતર કાપે છે એટલું જ અંતર એની વિરુદ્ધ દિશામાં આવતી બસ 6 મિનિટમાં કાપે છે. એટલે 6 મિનિટમાં કાપેલું અંતર અને 18 મિનિટમાં કાપેલું અંતર કેવું? સરખું છે. એનો મતલબ એ થયો કે અહીંયા વિરુદ્ધ દિશાનો આપણે સાપેક્ષ વેગ લેવો પડે અને દિશાનો સાપેક્ષ વેગ લેવો પડે. શું લેવો પડે? વિરુદ્ધ દિશાનો સાપેક્ષ વેગ અને દિશાનો સાપેક્ષ વેગ લેવો પડે. તો બસનો સાયકલની દિશામાં સાયકલની સાપેક્ષમાં વેગ તો બસનો સાયકલની દિશામાં સાપેક્ષ વેગ જો બંનેની દિશા સમાન હોય તો બેની શું થાય? બાદબાકી થાય. તો એનું V1 વડે દર્શાવો. V1 બરાબર શું લખીશું? V માઇનસ V', એટલે કે V માઇનસ 20 કિમી પ્રતિ કલાક. અને બસનો સાયકલની વિરુદ્ધ દિશામાં સાપેક્ષ વેગ એને આપણે V2 વડે દર્શાવીએ. તો V2 બરાબર શું લખીશું? બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ હોય તો વેગનો શું થાય? સરવાળો થાય. તો અહીંયા V માઇનસ માઇનસ શું થાય? સાપેક્ષ વેગમાં નિશાની માઇનસ તો આવે જ, અને પછી વિરુદ્ધ દિશા એની નિશાની માઇનસ, એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. તો V વત્તા 20 કિમી પ્રતિ કલાક. ચલો હવે 6 મિનિટમાં કાપેલ અંતર બરાબર 18 મિનિટમાં કાપેલ અંતર. કોના માટે? 6 મિનિટમાં વિરુદ્ધ દિશામાં આવતી બસ માટે અને દિશામાં જતી બસ માટે. 6 મિનિટમાં કાપેલું અંતર એટલે તો શું લખાય? વેગ ગુણ્યા સમય લખાય. અહીંયા પણ શું લખશો તમે? વેગ ગુણ્યા સમય.
અહીંયા વેગ કેટલો લેવાનો, વિરુદ્ધ દિશાનો વેગ કેટલો, તો v + 20. સમય કેટલો, 6 મિનિટ. 6 મિનિટની જગ્યાએ આપણે એને કલાકમાં ફેરવીએ તો 60 વડે ભાગી દઈએ, કારણ કે કિમી પ્રતિ કલાકમાં ઝડપ આપી છે એટલે. અહીંયા પણ શું લખીશું, v - 20. 18 મિનિટ છે તો 18 ભાગ્યા 60. આ 60 ઉડી જશે. 6 3 અહીંયા કેટલા થશે, 18. તો અહીંયા આપણે શું લખીશું બોલો, v + 20 બરાબર 3v માઇનસ કેટલા, 60. આ 60ને આપણે આ બાજુ લઈ જઈએ અને આ વીના આ બાજુ લાવીએ તો 60 + 20, 3v - v. 60 ને 20 કેટલા થાય, 80 બરાબર 2v. તો v બરાબર કેટલા મળશે બોલો, 40 કિમી પ્રતિ કલાક. આ બસનો વેગ મળ્યો. હવે આ બસનો વેગ જો લઈએ તો ટી સમયે ઉપડે છે, કેપિટલ ટી સમયે દરેક બસ ઉપડે છે, બરાબર. તો કેપિટલ ટી સમયમાં કાપેલ અંતર બરાબર 6 મિનિટમાં જે અંતર કાપ્યું હોય એ લો, અથવા તો 18 મિનિટમાં કાપેલું અંતર લો. એ અંતરો પણ કેવા હશે, સરખા હશે. તો અહીંયા હું જો લખી દઉં કે 6 મિનિટમાં કાપેલ અંતર. 6 મિનિટમાં કાપેલ જેટલું અંતર છે આ સાપેક્ષ વેગથી કાપ્યું છે, તો આ પોતાના વેગથી કાપેલું છે. પોતાના વેગથી કાપેલું અંતર અને સાપેક્ષ વેગથી કાપેલું અંતર કેવું રહેવાનું, સરખું જ રહેવાનું. તો અહીંયા ટી સમયમાં કાપેલ અંતર જો લખીએ તો v × t. ટી મિનિટમાં છે, તો અહીંયા 6 મિનિટમાં કાપેલું અંતર જો લઈએ તો 6 મિનિટ એટલે કયો વેગ આવશે, ઓપોઝિટ ડાયરેક્શનમાં આવશે ને, વિરુદ્ધ દિશામાં. એટલે v + 20 અને 6 મિનિટ છે તો અહીંયા 6 લખી દો. જો આ મિનિટમાં હોય તો આને મિનિટમાં જ રાખો, જો આ કલાકમાં હોય તો આને કલાકમાં ફેરવી દો. અહીંયા ટીનો જે જવાબ આવશે શેમાં આવશે, તો મિનિટમાં આવશે. વીની કિંમત હું 40 મૂકી દઉં. 40 મૂકી દઉં તો 40t બરાબર 40 + 20 ગુણ્યા 6. નાના બરાબર જો લખીએ તો 40t બરાબર 40 × 20 60. 60 ગુણ્યા 6, આ એક શૂન્ય ઉડી જશે. અહીંયા ટી બરાબર કેટલા થશે, 36/4. અને 36/4 બરાબર 9 મિનિટ થાય. તો દરેક બસ કેટલા સમયના ગાળે ઉપડે છે, તો 9 મિનિટના ગાળે દરેક બસ ઉપડે છે. હવે 9મા દાખલા જેવો જ એક્સ્ટ્રા દાખલો જો તમારે ગણવો હોય તો તમે ગણી શકો. વ્યક્તિની ઝડપ જે છે ને એ 20 કિમી પ્રતિ કલાક જે લીધી ને સાયકલની ઝડપ, એ સાયકલની ઝડપ તમે 20 કિમી પ્રતિ કલાકની જગ્યાએ 5 કિમી પ્રતિ કલાક કરી અને જાતે ગણી શકો કે નહીં. તો એ વખતનો જે સમય જે છે એ બસને ઉપડવાનો સમય તથા બસનો વેગ તમારે કોમેન્ટ બોક્સમાં એનો જવાબ લખી દેવાનો, બરાબર. અને કેટલી લેવાનું બોલો, સાયકલની ઝડપ જે છે ને અહીંયા જો હું તમને કહી દઉં, જે આ વ્યક્તિની ઝડપ 20 કિમી પ્રતિ કલાક છે કે નહીં, એની જગ્યાએ 5 કિમી પ્રતિ કલાક કરી અને આખો દાખલો ગણવાનો. ચલો આવડશે તો આવું કામ તમારા હોમવર્કમાં કરી દેવાનું. ખ્યાલ આવ્યો ને, તો આટલું કામ પૂરું કરવાનું, બરાબર. હવે આપણે સ્વાધ્યાયનો 10મો દાખલો લઈએ. હવે સ્વાધ્યાયના 10મા દાખલામાં આવું આપ્યું છે, એક ખેલાડી 29.4 મીટર પ્રતિ સેકન્ડની પ્રારંભિક ઝડપથી એક દડાને ઉર્ધ્વ દિશામાં ફેંકે છે. કઈ દિશામાં ફેંકે છે, ઉર્ધ્વ દિશામાં ફેંકે છે. યાદ રાખજો, કઈ દિશા, ઉપરની દિશામાં ફેંકે છે. તો પહેલા પ્રશ્ન જવાબ આપવાનો છે, દડાની ઉર્ધ્વ દિશાની ગતિ દરમિયાન પ્રવેગની દિશા કઈ હશે, તો પ્રવેગની દિશા શોધવાની છે. તેની ગતિની મહત્તમ ઊંચાઈએ બિંદુએ દડાનો વેગ અને પ્રવેગ કેટલો હશે તે શોધવાનો છે. દડાની મહત્તમ ઊંચાઈવાળા બિંદુના સ્થાનને x = 0 વડે દર્શાવવામાં આવે અને સમયને જો 0 સેકન્ડ વડે દર્શાવવામાં આવે તથા શિરોલંબ નીચે તરફની દિશાને x અક્ષની ધન દિશા ગણવામાં આવે તેવી પસંદગી તમારે કરવાની છે. આ પસંદગીના સંદર્ભમાં દડાની ઉર્ધ્વ દિશાની ગતિ અને અધો દિશાની ગતિ માટે સ્થાન, વેગ અને પ્રવેગના ચિહ્નો નક્કી કરો. આપણે પ્રવેગ અને વેગના ચિહ્નો નક્કી કરીશું ઉર્ધ્વ દિશા માટે અને અધો દિશા માટે. ચલો ખ્યાલ આવી ગયો. ત્યાં પછી એનો ડી પ્રશ્ન આ રીતે છે, દડો કેટલી મહત્તમ ઊંચાઈ પહોંચશે એ શોધો અને કેટલા સમય બાદ ખેલાડીના હાથમાં પાછો આવશે તે શોધો. બરાબર. જ્યાં g બરાબર 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લો અને વાયુના અવરોધ બળને આપણે અવગણવાનું છે, અવરોધને અવગણો. તો અહીંયા ધ્યાન આપો. આપણે એક કામ કરીએ, પહેલાં ડી પ્રશ્નનો જવાબ પહેલો પૂરો કરી દઈએ એટલે દાખલો તો ગણાઈ જાય, પછી બધા સીધા જવાબો ચાલવાના છે. તો ડી પ્રશ્નનો જવાબ આપણે પહેલાં આપીએ છીએ. જુઓ તો ડીમાં શું કીધું છે, જુઓ મહત્તમ ઊંચાઈએ કેટલી મહત્તમ ઊંચાઈ પહોંચે તો ઊંચાઈ શોધવાની છે અને એ ઊંચાઈ પહોંચવા માટે
અને કેટલા સમય બાદ ખેલાડીના હાથમાં એ દડો પાછો આવશે એ શોધવાનું છે. તો આમ ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે તો પાછો ક્યારે આવે એ શોધવાનું. ધારો કે આમ હું આ પેનના ઉપર ફેંકું તો ફરી પાછી મારા હાથમાં ક્યારે આવે એ માટેનો સમય શોધવાનો છે. તો મહત્તમ ઊંચાઈ જવા માટેનો સમય વત્તા નીચે આવવા માટેનો સમય, એ બેનો શું કરી દેવો પડે? સરવાળો કરી દેવો પડે. એ બેનો સરવાળો કરવાથી કુલ સમય મળે. ચલો, ખબર પડી ને? તો હવે આપણે શું કરીશું? મહત્તમ ઊંચાઈએ પહોંચશે તે શોધવાનું છે. તો આટલું યાદ રાખવાનું, જ્યારે પદાર્થને તમે ઉર્ધ્વ દિશામાં ફેંકો એટલે ધીરે 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 વેગ ઘટી અને શૂન્ય થાય, પછી પોતાની દિશા બદલાયેલી દિશામાં ધીરે 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 વેગ વધે. એનો મતલબ એ થયો કે મહત્તમ ઊંચાઈ વેગ કેટલો હોય? શૂન્ય હોય. તો મહત્તમ ઊંચાઈ માટે અહીંયા લખી દઉં, અંતિમ વેગ v બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ. આ અંતિમ વેગ મળે. ચલો, મહત્તમ ઊંચાઈ માટેનો આટલો વેગ મળી ગયો. હવે પ્રારંભિક વેગ તમને આપી દો. પ્રારંભિક વેગ v0 કેટલો આપેલો જુઓ તો રકમમાં આપી દીધો છે. એક ખેલાડી 29.4 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકે છે, એટલે પ્રારંભિક વેગ આપી દીધો છે 29.4 મીટર પ્રતિ સેકન્ડ. ઉર્ધ્વ દિશા છે. ઉર્ધ્વ દિશા એટલે પ્રવેગનું મૂલ્ય કેટલું લેવાનું? -9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લો. હવે આટલું યાદ રાખવાનું, હું દાખલામાં પ્રવેગ ઋણ લઉં, ખરેખર તો વેગ ઋણ હોય, કારણ કે પ્રવેગની દિશા હંમેશા ધન જ હોય. પ્રવેગ તો ગુરુત્વાકર્ષણ બળની દિશામાં જ હોય, પણ તમને સરળ પડે એ માટે આપણે શું કરીશું? પ્રવેગનું ઋણ લઈએ. આમ તો ઉર્ધ્વ દિશા માટે વેગ ઋણ હોય, છતાં પણ આપણે શું કરીએ? પ્રવેગનું ઋણ લઈએ તો વેગનો ધન લેવાનો, અને જો વેગનો ઋણ લો તો પ્રવેગ ધન લેવાનો. બરાબર? ચોપડીની અંદર અથવા તો અન્ય મેગેઝિનની અંદર શું કર્યું છે? અમુક જગ્યાએ પ્રવેગનો ઋણ લઈને દાખલો ગણેલો છે, તો અમુક જગ્યાએ વેગનો ઋણ લઈને દાખલો ગણેલો હોય. એટલે એમાં તમારે કન્ફ્યુઝ થવાની કોઈ જરૂર નથી. જો હું વેગનો ધન લઉં છું તો પ્રવેગના ઋણ લીધો, કારણ કે ઉર્ધ્વ દિશા માટે વેગ ઘટે છે તો પણ મેં ધન લીધો છે. બરાબર? તો સાપેક્ષમાં પ્રવેગનું ઋણ લઈ લો. અને જો ઉર્ધ્વ દિશા માટે તમે વેગનો ઋણ લો તો પછી પ્રવેગનો ધન લેવો પડે. ખરેખર સાચી વાત તો કઈ છે? પ્રવેગ તો હંમેશા ગુરુત્વાકર્ષણ બળની દિશામાં જ હોય, એ હંમેશા માટે ધન જ લેવો પડે, છતાં પણ અહીંયા આપણે ઋણ લીધો છે. ચલો, ખ્યાલ આવી ગયો. તો v બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ, v0ની કિંમત આટલી, મહત્તમ ઊંચાઈ h એટલે કે d શોધવાના છે. ચલો, આટલી માહિતી આપી છે, સમય શોધવાનો અત્યારે નથી. ચલો, આટલી માહિતી આપી હોય તો કયું સૂત્ર આવે તમે નક્કી કરો. તો આપણી પાસે ગતિ સમીકરણો પેલા 3 ગતિ સમીકરણો છે. પ્રવેગ, અચળ પ્રવેગી ગતિ, કારણ કે આ તો મૂલ્ય બદલાતું નથી ને, એટલે અચળ પ્રવેગી ગતિ છે. હવે જો આવી અચળ પ્રવેગી ગતિ હોય તો એના માટેના ગતિ સમીકરણો કયા આવશે તમે વિચારો. તો અચળ પ્રવેગી ગતિ માટેના ગતિ સમીકરણો કયા? તો એક ગતિ સમીકરણ કયું? તો v બરાબર v0 પ્લસ at. બીજું ગતિ સમીકરણ કયું? તો d બરાબર v0t વત્તા 1/2 at સ્ક્વેર. ત્રીજું ગતિ સમીકરણ કયું? તો v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ad. ચલો, આમાંથી કયું ગતિ સમીકરણ આવશે વિચાર કરો તમે. તો જુઓ, સમય આમાં શોધવાનું કીધું નથી, શોધવાનું છે ડી. તો ડી શોધવાવાળા સૂત્રો વિચારો. તો ડી વાળું એક તો આ છે અને બીજું આ છે, પણ આમાં સમય શોધવાનો નથી, એટલે આ તો આવે નહીં. તો પછી આમાંથી ડી મળી જાય કે નહીં? આની બધી જ માહિતી અહીંયા આપી દીધી છે. તો અહીંયા આપણે સૂત્ર કયું વાપરીશું બોલો? તો સૂત્ર નક્કી કરતા આવડવું જોઈએ, એટલે દાખલો પૂરો. v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર શું લખીશું? 2ad. vની કિંમત આપણે કેટલી મૂકી દઈએ? 0. v0ની કિંમત કેટલી? તો 29.4નો સ્ક્વેર. 2 ઇન્ટુ એની કિંમત કેટલી? તો -9.8 ઇન્ટુ ડી. માટે ડી બરાબર જો લખીએ, ડીને કરતાં બનાવતા પદ આપણે લઈએ તો માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. તો 29.4નો વર્ગ ભાગ્યા 2 ગુણ્યા 9.8. હવે આનું તમે સાદરૂપ આપો. તો આનું જો સાદરૂપ આપીએ તો 29.4 ગુણ્યા 29.4 ભાગ્યા 2 ગુણ્યા 9.8 કરો. ચલો, કેલ્ક્યુલેટરની મદદથી આપણે એટલું સાદરૂપ આપી દઈએ. તો કેલ્ક્યુલેટરની મદદથી સાદરૂપ આપવામાં જો આવે તો 29.4 ગુણ્યા 29.4 ભાગ્યા 2 ગુણ્યા 9.8. તો આનું તમે સાદરૂપ આપો તો ઊંચાઈ કેટલી મળશે બોલો? આની ઊંચાઈ મળે 44.1 મીટર મળે. આટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે. હવે શું કીધું છે? આ મહત્તમ ઊંચાઈ, હવે દાખલા કે હું બોલને ફેંકું અહીંથી જુઓ, તો આ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી. તો આ બોલ અહીંયા આવી ગયો, ત્યાંથી ફરી પાછો જમીન ઉપર આવે, એટલે પહેલાં જે ફેંકનારના હાથમાં આવે. હવે ફેંકનારના હાથમાં આવવા માટે લાગતો સમય શોધો તો જેટલો સમય ઉપર જવા માટે લાગે એટલો સમય નીચે આવવા માટે લાગે. એટલે ઉપર જવાનો સમય શોધી કાઢો, કારણ કે હવાનો અવરોધ બળ આપણે આવું ગણવાનું છે. એટલે જેટલો સમય ઉપર જવા માટે લાગે એટલો સમય નીચે આવવા માટે લાગે, એ બેનો શું કરી દેવાનો? સરવાળો કરી દેવાનો. અને એ બેનો સરવાળો કરો એટલે કુલ સમય મળે. તો
તો આમ ઉપર જવા માટે લાગતો સમય જો શોધવો હોય તો માહિતી એની જ રાખીએ આપણે. તો જો સમય શોધવા માટે v બરાબર તો ખબર છે મહત્તમ ઊંચાઈ માટે 0 મીટર પ્રતિ સેકન્ડ, સમય t શોધવાનો છે. v0 આપી દીધા કેટલા તો 29.4 મીટર પ્રતિ સેકન્ડ. ઉર્ધ્વ દિશા માટે પ્રવેગનું મૂલ્ય આપણે ઋણ લઈએ. પ્રવેગ ઋણ લો તો વેગ કેવો લેવાનો? ધન લેવાનો. ચલો t શોધવાનો છે. હવે આટલા સૂત્રો છે આપણી પાસે. ચલો કયું સૂત્ર આવશે સમય શોધવાનું? ડીની માહિતીની જરૂર નથી એટલે ડી વાળા તો વપરાય જ નહીં. તો સીધું જ ફટ લઈને આ સૂત્ર મળી ગયું કે નહીં. પણ જો તમે હવે ડીની કિંમત તમારી પાસે છે પછી એટલે તમે આમાંથી ડી વાળું સૂત્ર વાપરો તોય ચાલે, આ સૂત્ર વાપરશો તોય ચાલશે, પણ સહેલું આ પડશે એટલે આપણે આ સૂત્ર વાપરી દઈએ. ચલો એ સૂત્રનો ઉપયોગ કરીએ તો શું લખાય બોલો? v બરાબર v0 પ્લસ at. ચલો વીની કિંમત મૂકી દો 0, v0ની કિંમત -29.4, એની કિંમત પ્લસ 29.4, એની કિંમત 9.8 ઇન્ટુ ટી. આ 9.8 ટીને આપણે બદલી જઈએ એટલે પ્લસ થઈ જશે 9.8 ઇન્ટુ ટી બરાબર 29.4. તો ટીની કિંમત મૂકીએ તો 29.4 ભાગ્યા 9.8. ચલો કેલ્ક્યુલેટર હાથમાં લો. 9 3 27, 8 3 24, 27 ને 24 એટલે કે 2.4, 27 ને 2.4 એટલે ચલો 29.4 થઈ ગયા ને. એટલે ત્રણેય ભાગ ચાલે 98 ગુણ્યા 3 294 અને 98 કરી દો અને 294 કરી દો તો 98 ગુણ્યા 3 કેટલા થાય? 294. તો ટી બરાબર કેટલા મળશે બોલો? 3 સેકન્ડ. તો મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય કેટલો? તો મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય 3 સેકન્ડ છે. તો જમીન પર પાછો આવવા માટે લાગતો, તો હાથમાં આવવા માટે લાગતો સમય કેટલો? તો હાથમાં આવવા માટે લાગતો સમય, તો બોલને હાથમાં આવવા માટે લાગતો સમય કેટલો થાય? તો એ લાગતો સમય શોધીએ તો ટી વત્તા ટી એટલે 2t એટલે 3 + 3 બરાબર કેટલા થાય? 6 સેકન્ડ થાય કે નહીં? તો બોલને ફરી પાછો જમીન ઉપર આવવા માટે લાગતો સમય કેટલો થાય? તો 6 સેકન્ડ થાય. કેટલો થાય? 6 સેકન્ડ થાય. ચલો ખ્યાલ આવી ગયો એટલે સુધી. હવે પહેલા પ્રશ્ન જવાબ આપી દો એ. ગણતરી પૂરી કરી દીધી ને. હવે જુઓ, દડાને ઉર્ધ્વ દિશામાં ગતિ દરમિયાન પ્રવેગની દિશા કઈ હશે? તો ભલે દડો ઉર્ધ્વ દિશામાં હોય, ધારો કે પૃથ્વી છે અને અહીંથી આપણે દડો ફેંકીએ તો ઉપર જાય, પણ એનું ગુરુત્વાકર્ષણ બળ તો કઈ બાજુ લાગે? નીચેની તરફ. તો હંમેશા પ્રવેગની દિશા કઈ બાજુ હોય? તો ગુરુત્વાકર્ષણ બળની દિશામાં હોય. હવે ગુરુત્વાકર્ષણ બળની દિશા હંમેશા પૃથ્વીના કેન્દ્ર તરફ હોય એટલે કે નીચેની તરફ હોય. તો ગુરુત્વાકર્ષણ બળની દિશા જો નીચેની તરફ હોય તો ભાઈ પ્રવેગની દિશા કઈ બાજુ હશે બોલો? તો અહીંયા આપણે લખી શકીએ કે પ્રવેગની દિશા અધો દિશામાં હોય છે. બોલ કઈ દિશામાં જાય છે? ઉર્ધ્વ દિશામાં. પ્રવેગની દિશા કઈ હોય છે? અધો દિશામાં હોય છે. ચલો બીજા બી પ્રશ્નનો જવાબ આપી દઈએ. તેની ગતિ મહત્તમ ઊંચાઈ બિંદુએ, હવે જો મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે, ધારો કે આ બોલ અહીંથી આપણે ફેંક્યો, અહીંયા આવે એટલે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે. મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે એટલે વેગનું મૂલ્ય કેટલું? 0. અને પ્રવેગ તો કઈ બાજુ ગતિ કરશે? નીચેની તરફ. એટલે પ્રવેગ કેટલો? તો પ્રવેગની કિંમત ધન લેવાની. જે નીચેની તરફ ગતિ કરે એટલે પ્રવેગનું મૂલ્ય ધન હોય. તો મહત્તમ ઊંચાઈ પહોંચે ત્યારે વેગનું મૂલ્ય 0 અને પ્રવેગનું મૂલ્ય કેવું હશે? ધન હશે. ચલો ખ્યાલ આવી ગયો. તો મહત્તમ ઊંચાઈવાળા બિંદુ આગળ વેગ 0 છે, જ્યારે પ્રવેગનું મૂલ્ય કેવું હશે? અધો દિશામાં ગતિ કરે એટલે પ્રવેગ કેવો હશે? તો ધન હશે. ચલો ખ્યાલ આવી ગયો સુધી. તો અધો દિશામાં એટલે ગુરુત્વાકર્ષણ બળની દિશામાં પ્રવેગનું મૂલ્ય હંમેશા માટે ધન જ લેવું. એટલે અહીંયા પણ પ્રવેગનું મૂલ્ય આપણે કેવું લઈશું? ધન લઈશું. પણ મહત્તમ ઊંચાઈ વેગ 0. પણ ધારો કે મહત્તમ ઊંચાઈથી કોઈ વચ્ચેના બિંદુ આગળ, ધારો કે આ બિંદુ એ આગળ બોલ હજુ પહોંચ્યો હોય તો એ વખતે વેગની કિંમત કેવી? ઋણ. પણ પ્રવેગની કિંમત તો કેવી લેવાની? ધન જ લેવાની. બરાબર? કારણ કે પ્રવેગની દિશા તો હંમેશા ગુરુત્વાકર્ષણ બળની દિશામાં હોય છે એટલે વેગનું મૂલ્ય ઋણ અને પ્રવેગનું મૂલ્ય ધન. ક્યારે? બોલ આમ ઉપર જતો હોય ને અને મધ્યબિંદુ આવે ત્યારે. ફરી પાછો નીચે આવતો અને મધ્યબિંદુ આવે તો તે વખતે વેગે ધન અને પ્રવેગે ધન બંને ધન થઈ જાય. ચલો ખ્યાલ આવી ગયો. તો આમ ઉર્ધ્વ દિશા માટે જો લખીએ તો એક્સ અક્ષની ધન દિશા જો અધો દિશા તરીકે લીધી હોય તો ઉર્ધ્વ દિશા માટે વેગનું મૂલ્ય કેવું? ઋણ અને પ્રવેગનું મૂલ્ય ધન. પણ અધો દિશા માટેની વાત કરીએ તો અધો દિશા માટે વેગની કિંમત ધન અને પ્રવેગની કિંમત પણ ધન. આટલું યાદ રાખજો. ખબર પડી આમાં? ફરી એકવાર બોલી જો ખબર ના પડી હોય તો જુઓ અહીંયા ધ્યાન આપો. અહીંથી હું બોલ ફેંકું છું એ સ્થાનેથી ઉપરની તરફ જાય છે, ધારો કે બી સ્થાને પહોંચે
પછી ધારો કે સી સ્થાને પહોંચે અને અંતે ડી સ્થાને પહોંચે. આમ ઉપરની તરફનું બિંદુ, આ પણ ઉપરની તરફનું બિંદુ. હવે ઉપરની તરફનું બિંદુ છે એટલે ઉપરની તરફ જતો આ બિંદુ મળે ને, તો એનો મતલબ કે વેગનું મૂલ્ય કેવું ઋણ લેવાનું અને પ્રવેગનું મૂલ્ય કેવું લેવાનું, ધન લેવાનું. પ્રવેગ હંમેશા માટે ધન જ લેવાનું. ગુરુત્વાકર્ષી પ્રવેગની વાત કરીએ તો હંમેશા ગુરુત્વાકર્ષણ બળની દિશામાં જો એટલે પ્રવેગનું મૂલ્ય ધન જ લેવાનું, વેગનું મૂલ્ય ઋણ. અહીંયા વિચારીએ તો પ્રવેગનું મૂલ્ય ધન પણ વેગનું મૂલ્ય ઋણ. આ બિંદુ ડી પાસે પહોંચે ત્યારે વેગનું મૂલ્ય કેવું, તો 0 પણ પ્રવેગનું મૂલ્ય ધન. પાછો એ બોલ આવો ધારો કે અહીંયા બિંદુ ઈ આગળ આવે તો હવે અધો દિશામાં થયું ને, અધો દિશા માટે વેગનું મૂલ્ય ધન અને પ્રવેગનું મૂલ્ય પણ ધન. આ રીતે તમારે બિંદુ લેવું પડે. એટલે આમ ડિટેલમાં ખબર પડવી જોઈએ. તો આમ ઉર્ધ્વ દિશા માટે વેગનું મૂલ્ય ઋણ, પ્રવેગનું મૂલ્ય ધન. અધો દિશા માટે વેગનું મૂલ્ય ધન, પ્રવેગનું મૂલ્ય પણ ધન રહેશે. ચલો ખ્યાલ આવી ગયો. હવે તો આ જે જવાબ મેં લખ્યો ને એ સીનો જવાબ લખ્યો. શેના માટેનો જવાબ લખ્યો, તો સી માટેનો. ડી તો આપણે ઓલરેડી ગણાવી દીધો. તો આ રીતે જો દાખલો પૂછાય તો તમને આવડશે. તો ડી માટે હું તમને એક્સ્ટ્રા થોડું કામ આપી દઉં છું. ધારો કે પદાર્થને આપણે કેટલા વેગથી ફેંકીએ, 19.6 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં આવે. તો મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે તે મહત્તમ ઊંચાઈ શોધો તથા મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય ટી શોધો. ફરી પાછો એ બોલ જમીનમાં આવે તો જમીન ઉપર આવે તેના માટે લાગતો સમય ટી શોધો. ચલો આટલું કામ તમે જાતે કરી શકો કે નહીં? તો આટલું કામ કરવાનું. આટલા વેગથી બોલને ફેંકવામાં આવે છે તો એના માટે આટલું કામ તમે પૂરું કરજો. ચલો ખ્યાલ આવી ગયો. હવે આપણે સ્વાધ્યાયનો 11મો દાખલો જોઈએ. એમાં શું આપ્યું કે નીચે આપેલ કથનો, રકમ વાંચો વ્યવસ્થિત. નીચે આપેલ કથનોને ધ્યાનપૂર્વક વાંચી ઉદાહરણ અને કારણ સહિત તે સાચા છે કે ખોટા તે દર્શાવો. કણની એક પરિમાણમાં ગતિ લેવાની છે, દ્વિપરિમાણમાં લેવાની નથી. કણની ગતિ એક પરિમાણમાં છે તેને ધ્યાનમાં રાખી અને આપણે આના જવાબો આપવાના છે. ચલો પહેલું કથન જે છે આ રીતનું છે. કોઈ એક ક્ષણે તેની ઝડપ શૂન્ય હોવા છતાં તેનો પ્રવેગ અશૂન્ય હોઈ શકે. તો હમણાં જ આપણે વાત કરી ઉર્ધ્વ દિશામાં ફેંકેલા પથ્થર માટેની વાત કરી. હમણાં જ આપણે વાત કરી ને ઝડપ કેટલી હતી જુઓ, વેગ શૂન્ય એટલે ઝડપ શૂન્ય, વેગનું મૂલ્ય મોડ કરેલું વેગનું મોડ કરેલું ઝડપ, તો ઝડપ શૂન્ય પણ પ્રવેગ શૂન્ય નથી. તો મહત્તમ જ્યારે પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે ત્યારે જ્યારે એ પદાર્થ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે તો તે સ્થાને વેગ શૂન્ય હોય છે, એટલે કે ઝડપ શૂન્ય હોય છે, પરંતુ પ્રવેગ શૂન્ય હોતો નથી. તો પછી કોઈપણ ક્ષણે ઝડપ શૂન્ય હોવા છતાં તેનો પ્રવેગ અશૂન્ય હોઈ શકે. તો આ વિધાન સાચું છે. અશૂન્ય હતું ને, ઝડપ કેટલી, શૂન્ય, પ્રવેગ અશૂન્ય, તો હોઈ શકે. તો આ વિધાન કેવું છે, ટ્રુ છે, સાચું છે. ઝડપ શૂન્ય હોવા છતાં તેનો વેગ અશૂન્ય હોઈ શકે, તો આ વિધાન ખોટું. ઝડપ શૂન્ય હોય તો તમને ખબર છે કે વેગનું મૂલ્ય એટલે ઝડપ. આનો મોડ લેવામાં આવે, આપણે આના પછીના ચેપ્ટરમાં વાત કરીશું. વેગ એ દિશા દર્શાવે છે, પણ જો વેગનો મોડ લઈએ તો મૂલ્ય લેવામાં આવે તો આપણને શું મળે, ઝડપનું મૂલ્ય મળે. તો આમ ઝડપ શૂન્ય હોવા છતાં વેગ અશૂન્ય હોઈ શકે, તો આ વિધાન કેવું છે, ખોટું છે. ઝડપ શૂન્ય તો એક પરિમાણ માટે ઝડપ શૂન્ય, તો વેગ પણ કેટલો હોય, શૂન્ય. તો આ વિધાન કેવું છે, ખોટું છે. હવે જો ઝડપ અચળ હોય તો પ્રવેગ હંમેશા શૂન્ય હોય, તો આ વિધાન સાચું છે. કારણ કે ઝડપ અચળ તો વેગ અચળ, અને વેગ અચળ તો પ્રવેગ શૂન્ય. કારણ કે વેગમાં થતો ફેરફાર શૂન્ય. કારણ કે વેગમાં થતો ફેરફાર શૂન્ય થાય અને વેગમાં થતો ફેરફાર શૂન્ય, તો પ્રવેગ બરાબર તો ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી બરાબર શું લખીશું, 0. તો આટલું યાદ રાખવાનું. ઝડપ અચળ હોય તો પ્રવેગ હંમેશા કેવો હોય, બોલો? તો ઝડપ અચળ હોય તો પ્રવેગ હંમેશા શૂન્ય હોય. તો આ વિધાન કેવું છે, સાચું છે. હવે જો પ્રવેગ ધન મૂલ્ય માટે ગતિ વધતી હોય તો આ વિધાન ખોટું છે. કારણ કે ધન મૂલ્ય માટે પ્રવેગનું અહીંયા આપણે ધન મૂલ્ય લીધું, પ્રવેગ તો ધન હતો, પરંતુ જ્યારે ઉર્ધ્વ દિશામાં જો પદાર્થને ફેંકવામાં આવે તો એનો વેગ તો શું થાય છે, ઘટતો જાય છે. તો પ્રવેગની દિશા અને વેગની દિશા સમાન હોય તો પછી ગતિ વધે. જુઓ, ઉર્ધ્વ દિશામાં જો ફેંકવામાં આવે પથ્થરને તમે ઉર્ધ્વ દિશામાં ફેંકો તો જેમ જેમ ઉપર જાય તેમ તેમ શું થશે, બોલો? પ્રવેગ તો ધન જ લઈએ છીએ આપણે, પણ વેગ ઘટે છે. અને જો અધો દિશા હોય તો પ્રવેગ એ ધન અને વેગ સતત વધે છે. તો વેગની દિશા અને પ્રવેગની દિશા સમાન હોય તો જ આ વિધાન સાચું બને. તો એવું કોઈ ચોખવટ તો કરી જ નથી. તો પ્રવેગનું મૂલ્ય ધન માટે ગતિ વધતી હોય એ વિધાન કેવું છે, તો ખોટું છે.
ઉર્ધ્વ દિશા માટે આ વિધાન ખોટું પડે કે ના પડે? અધો દિશા માટે સાચું પડે, અને અધો દિશામાં તમને ખબર છે કે વેગની પ્રવેગની દિશા સમાન છે એટલે સાચું પડે છે. પણ ઉર્ધ્વ દિશા માટે વેગની પ્રવેગની દિશા પરસ્પર વિરુદ્ધ છે. તો જ્યારે વેગની પ્રવેગની દિશા પરસ્પર વિરુદ્ધ હોય ને ત્યારે આ વિધાન કેવું પડે? ખોટું પડે. પણ જો વેગની પ્રવેગની દિશા સમાન હોય તો પછી આ વિધાન સાચું કહેવાય. પણ અહીંયા ચોખવટ કરી જ નથી કે વેગની પ્રવેગની દિશા વિશે, માટે આપણે જનરલી આને કેવું કહીશું? ખોટું કહીશું. બધા કેસ માટે સાચું પડતું નથી. માટે પહેલું વિધાન સાચું, બીજું વિધાન ખોટું, ત્રીજું વિધાન સાચું, ચોથું વિધાન ખોટું છે. તો આવા ઓબ્જેક્ટિવમાં પ્રશ્નો પૂછી શકાય, માટે આ તમને આવડવું જોઈએ.